સ્થાનિક ચૂંટણી માટે ટિકિટ ઇચ્છુક ઉમેદવાર પાસે રૂપિયાની માંગ થઈ। દાહોદની જાલોદ વિધાનસભાના આપ પ્રભારીનો ઓડિયો વાયરલ થયો છે। અનિલ ગરાસિયા અને ટિકિટ વાછુક ઉમેદવાર વચ્ચેની વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે। ઉમેદવાર દીઠ 1 લાખ રૂપિયાની માંગણીનો ઓડિયો વાયરલ થયો છે। ટિકિટ પહેલા 50% અને બાદમાં 50% પેમેન્ટની વાતચીત કરવામાં આવી છે। ગુજરાત ફર્સ્ટ આ વાયરલ ઓડિયોની પુષ્ટિ કરતું નથી। આમાં પાર્ટીએ સીધી વસ્તુ કીધું છે કે તમે 1/50 તમારે એડવાન્સમાં આપી દેવાના છે, 50 જ્યારે નામ ડિક્લેરેશન થાય તેવી પછી આટલો પાર્ટી ભરોસો વિચારનું કંઈક નહીં થાય નહીં એ છે। પણ અનિલભાઈ આમાં છે બીજી વસ્તુ એમ છે કે એ જ પૈસા તમને પાછા ચૂંટણી લડવા માટે પાર્ટી આપવાની છે। બરાબર, એટલે એમાં કંઈ નહીં, પણ આ પછી છેલ્લે ટિકિટનું કન્ફર્મ થઈ જશે અમારા ગામમાં એ હમણાં એના માટે વહેતારી હું લઉં છું, કેમ કે હવે દેખો ટિકિટો માટે 4 ને 5 ટિકિટ બી લોકો ગણવાના છે। નહીં એ તો છે, એટલે અમારે કેવું છે હમણાં પેલું ચાંદા બીજામાં બી હવે આવે છે ને બધા બરાબર સીધા મોઢેથી બોલતા કે નહીં। હા, હવે માહોલ આમ થઈ ગયું છે, પછી એમાં પછી ટિકિટ નહીં મળે એવું હોય એ દેખો એક બીજી વસ્તુ કન્ડિશન હું જવાબદાર વ્યક્તિ છું। હું તમારા કાલ ઉઠીને કોઈ તમારી જોડે કંઈ નાનું મોટું પર મારે જતું નથી રહેવાનું। હું તમને ગાઈડલાઈન આપતો હોય, કાલ ઉઠીને નહીં હોય તો તમને પાછો રિટર્ન બી તમને કરવા માટે ના એની વાત નહીં હોતી। બીજી વસ્તુ એ છે કે મારા કેટલાક ઉપર લેવલ પાર્ટીની સિસ્ટમમાં વાતચીત થતી હોય એટલે તમને કહેતો હું મારા સામે દેખો આ વસ્તુમાં એક પણ મારા હિસાબ નથી લેવાનું। એ વસ્તુ નહીં, એ તો એમાં તો કેટેબલ જોઈ ભાઈ મેં, પણ પેલું કન્ફર્મ મારે ટિકિટ કરવાની એ કન્ફર્મ માટે મેં તમને વાત કરી। આપણી સાથે સંવાદદાતા સાબિર ભાભોર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સાબિર, જે રીતે ટિકિટ ઇચ્છુક ઉમેદવાર પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે, શું વિગતો? બિલકુલ વિક્રમ, વાત કરીએ તો જાલોદ તાલુકાનો ઓડિયો જે વાયરલ થયો છે તેને લઈને રાજકારણ ગરમાયું છે। આમ આદમી પાર્ટીના વિધાનસભાના ઉમેદવાર અને અત્યારે જે હાલ જાલોદ વિધાનસભાના પ્રભારી તરીકે નિમાયેલા અનિલ ગરાસિયાનો ઓડિયો વાયરલ થયો છે કે જેને ટિકિટ વાંચુઓ જે ઉમેદવારો પાસે પૈસાની માંગણી કરી હતી, પાર્ટીમાં ફંડ આપવું પડે તે પ્રકારની વાતચીતમાં સમગ્ર વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે, જેમાં અત્યારે 50% અને ટિકિટની કન્ફર્મેશન યાદી બહાર પડ્યા પછી બાકીના 50,000 રૂપિયા તે પ્રકારની વાતો સામે આવી છે। એક તરફ જે આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લામાં પોતાનું કદ મજબૂત બનાવી રહી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અત્યારે ગઈકાલે જે અરવિંદ કેજરીવાલે પણ સભા સંબોધી હતી, આમ આદમી પાર્ટીના નેતાઓ જોર લગાવી રહ્યા છે, ત્યારે તેની વચ્ચે આજે આ ઓડિયો વાયરલ થતા દાહોદના રાજકારણમાં એક ગરમાવો જોવા મળી રહ્યો છે। જી બિલકુલ શાબિર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો ટિકિટ પહેલા 50% અને બાદમાં 50% પેમેન્ટની વાતચીતનો આ ઓડિયો સામે આવ્યો છે, પણ ગુજરાત ફર્સ્ટ આ વાયરલ ઓડિયોની પુષ્ટિ કરતું નથી। પણ સ્થાનિક ચૂંટણી માટે ટિકિટ ઇચ્છુક ઉમેદવારની પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે અને રૂપિયા એ ઉમેદવાર દીઠ 1 લાખ આપવાની માંગણીનો આ ઓડિયો વાયરલ થયો છે। અનિલ ગરાસિયા અને ટિકિટ વાછુક ઉમેદવાર વચ્ચેની વાતચીતનો આ ઓડિયો સામે આવ્યો છે। દાહોદની જાલોદ વિધાનસભાના આપ પ્રભારીનો આ ઓડિયો વાયરલ થયો છે। અનિલ ગરાસિયાનો આ ઓડિયો, જેમાં ટિકિટ વાચુકની સાથેની વાતચીતનો આ ઓડિયો વાયરલ થયો છે, જેમાં ઉમેદવાર દીઠ 1 લાખ રૂપિયાની માંગણી આ ઓડિયોમાં કરવામાં આવી હોય તેવી વાત છે। ત્યારે ટિકિટ પહેલા 50% અને બાદમાં 50% પેમેન્ટની પણ વાતચીત આ ઓડિયોમાં સાંભળવા મળી રહી છે।